નમસ્કાર મિત્રો, આજે નવા ટોપિકમાં આપણે જોઈશું કે સમછેદી અપૂર્ણાંક હોય એના સરવાળા અને બાદબાકી કેવી રીતે થઈ શકે। એકદમ સિમ્પલ છે, બેઝિક વસ્તુ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ પૂછાય છે અને ધોરણ 5 થી લઈ અને 10 સુધી આ બેઝિક વસ્તુ તરીકે આવતું હોય છે મેથ્સમાં। તો સમછેદીમાં જોઈ લઈએ આપણે। આગળ જોયું, આગળના ટોપિકમાં આપણે જોયું સમછેદી કોને કહેવાય, વિષમછેદી કોને કહેવાય, મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય। તો અહીંયા સમછેદી અપૂર્ણાંક જે છે આવા અપૂર્ણાંકના આપણે સૌથી પહેલા સરવાળા જોઈશું, બરાબર। તો હું ધારો કે એક સંખ્યા લઈ લઉં સરવાળા માટે સમછેદી 1/3 વત્તા 4/3 આ છે અહીંયા સરવાળાનું ચિહ્ન છે, બરાબર। ક્રિયા કઈ છે સરવાળાની? તો આ એક્ઝામ્પલ જે દાખલો છે આ દાખલો નથી, દાખલી કહેવાય, બરાબર। એટલે અહીંયા છેદ સરખો છે, તો છેદ સરખો છે તો છેદમાં 3 અને 1 વત્તા 4 બરાબર 5/3 આ જે મળી ગયું આપણને એ થયું સમછેદી અપૂર્ણાંકનો સરવાળો। આપણે બાદબાકી જોઈ લઈએ। 3/8 ઓછા 2/8 અહીંયા જો 3/8 હવે છેદ કેવા સરખા, છેદ સરખા હોય તો કઈ કરવાની, છેદ જે હોય એ મૂકી દેવાનું અને ઉપર અંશમાં 3 ઓછા 2, 3 માંથી 2 જાય 1 અને નીચે આવશે 8, તો 1/8। હવે કોઈ આવો અપૂર્ણાંક હોય એનો જવાબ કંઈક અલગ આપેલો હોય તો શું કરવું? તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો છે। ધારો કે 3 આ નીચે છેદ છે 3, 3 એકા 3 ને 2 5, 1 પૂર્ણાંક 2/3 એવું પણ લખાય। કેવી રીતે? 5/3 કરીએ, 3 એકા 3 2, હવે છેદ હોય તો નીચે જ મૂકવાનું, આ છેદ નીચે આવી ગયો, આ 1 હતા એ પૂર્ણાંક અને 2 હતા એ ઉપર, એટલે 1.2 અહીંયાથી લેવાનું, 1.2/3 આ રીતે આનો જવાબ આ રીતે હોઈ શકે, 1.2/3 બરાબર। હવે જોઈશું આપણે વિષમછેદીના છેદ સરખો હોય તો આ રીતે થઈ શકે, હવે છેદ અલગ અલગ હોય તો કેવી રીતે?